હોલિકા દહન તેનું મહત્ત્વ અને પૂજા વિધિ જાણો। હું અલ્પા વાણિયા મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। હોળી વસંત ઋતુમાં ઉજવાય છે। ફાગણ માસના પૂનમે આ ઉત્સવ સમગ્ર ભારતમાં ઉજવાય છે। ઐતિહાસિકો માને છે કે આર્યોમાં પણ આ ઉત્સવ મહત્વ હતું। પૂર્વ ભારતમાં આ તહેવાર ખાસ રૂપથી મનાવાય છે। આ ઉત્સવ ખૂબ જ પુરાંત છે, ખાસ કરીને જૈમિની, પૂર્વ મીમાંસા, કાવ્ય સૂત્ર, નારદ પુરાણ, ભવિષ્ય પુરાણ ઉપરાંત હસ્તલિપિયા ગ્રંથોમાં પણ તેનો ઉલ્લેખ મળે છે। વૈવિધ્ય ક્ષેત્રના રામગઢ સ્થાનમાં 300 વર્ષ પુરાંત અભિલેખનમાં પણ આ ઉત્સવનું ઉજવાય છે। અકબર, જોધાબાઈની સાથે જહાંગીર, નુરાજહાંની સાથે હોળી રમ્યાનો ઇતિહાસ મળી આવે છે। કૃષ્ણકાંડમાં પણ ગોપીની રાધા અને કૃષ્ણ સાથે રંગોત્સવ રમ્યાની કૃષ્ણલીલાની વાતો ધર્મગ્રંથમાં જોવા મળી આવે છે। ઉપરાંત વિજયરાજનગરની રાજધાની હિપ્પોસ્પેટના 16મી સદીના ક્ષેત્રફલક પર પણ હોળી ઉત્સવની અતિ સુંદર ચિત્રો મળી આવ્યા છે। હોળીના પવિત્ર દિવસે નવવિવાહિત મહિલા પતિ સાથે હોલિકાનું પૂજા કરે છે। ધાણી, દાળ, ખજૂરનો પ્રસાદ ધરે છે, અબીલ, ગુલાલ, કુમકુમથી પૂજા કરે છે। તામપત્રમાં પણ જળ ભરીને 72 લોકો જળની ધારાવાળી કરે છે। પૌરાણિક કથા મુજબ ભક્ત પ્રહલાદ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા। તેમના પિતા રાક્ષસ કુલમાં જન્મને લીધા ભગવાન વિષ્ણુના વિરોધી હતા। પ્રહલાદ વિષ્ણુની ભક્તિ કરે તે હિરણ્યકશ્યપુને બિલકુલ પસંદ ન હતું। તેમણે પ્રહલાદને અનેક તકલીફ આપીને મનાવવામાં પ્રયત્ન કર્યા। પ્રહલાદ ભગવાન વિષ્ણુની ભક્તિ છોડી દે। હિરણ્યકશ્યપુએ રાક્ષસ કુળનો ખૂબ જ ક્રૂર રાજા હતો। પોતાના રાજમાં વૈષ્ણવ કે અન્ય દેવોની પૂજા કરનારાઓને આકરી સજા કરતો હતો। પરંતુ તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો। હિરણ્યકશ્યપુએ પ્રહલાદને અનેક યાતનાઓ આપી તેમજ મારવાના અનેક પ્રયાસો કર્યા, પણ આ બધાના પ્રહલાદનો આબાદ બચાવ થયો। હિરણ્યકશ્યપુની બહેનનું નામ હોલિકા અને તેની પાસે એવી ઓઢણી હતી ઓઢવાથી અગ્નિમાં બળી શકે નહીં। આથી હોલિકાના ખોળામાં બાળ પ્રહલાદને બેસાડી આગમાં તેને સળગાવી દેવાનું નક્કી કર્યું। પ્રહલાદ તો એવો ભક્ત નીકળ્યો કે ઓઢણી પ્રહલાદ ઉપર આવી ગઈ ને આગમાં હોલિકા બળી ગઈ। પ્રહલાદ બચી ગયો અને ભક્તિની જીત થઈ। આ માનથી બીજા દિવસે રંગોત્સવ મનાવાય છે। હોળી પ્રગટાવા સાથે હોળીની જ્યોત કઈ દિશા તરફ નમે છે તેના ઉપરથી આવનારું વર્ષ, વરસાદની ક્ષમતા, વર્ષની સમૃદ્ધિનું અનુમાન લગાવી શકાય છે। વૃંદાવન, ગોકુળ, મથુરા, બ્રજમાં હોળી ધૂળેટી ઉત્સવ ખૂબ જ ઉત્સાહભર ઉજવાય છે। એક સમયે કૃષ્ણને કોઈએ કહ્યું તું કાળો છે, રાધા ગોરી છે, તેથી માતા યશોદાએ કહ્યું તું કે બેટા તું રાધાને રંગથી રગડી નાખ। આ માનમાં રાધા કૃષ્ણ વચ્ચે રંગોત્સવ ઉજવાય છે। હોળીના 8 દિવસ પહેલાથી હોળી અષ્ટક શરૂ થઈ જાય છે। આ દિવસોમાં શુભ કાર્યનો આરંભ થતો નથી। ધૂળેટીથી પુનઃ શુભ કાર્યનો આરંભ થાય છે। વસંત ઋતુમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડી એમ બેવડી ઋતુનો અનુભવ થાય છે। આ સમયે બેક્ટેરિયાઓનો ઉપદ્રવ ખૂબ જ હોય છે। હોળી દહનથી બેક્ટેરિયાઓનો નાશ પામે છે। શરીરમાં રહેલા બેક્ટેરિયાઓ પણ હોળીની પરિક્રમા કરવાથી નાશ પામે છે। તો તમને આ મારી હોલિકા દહનની સ્ટોરી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ બોક્સમાં કહેજો। અને જો તમને આ સ્ટોરી ગમી હોય તો લાઈક કરી દેજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ગ્રુપમાં શેર કરી દેજો।